જય હિન્દ, વંદે માતરમ દોસ્તો, સ્વાગત છે તમારું ફેમસ એકેડમીની યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લબ તો આ પરીક્ષાની તારીખ જાહેર થઈ ચૂકી છે. ડિટેલમાં સિલેબસ પણ આવી ચૂક્યો છે. તો એના સંદર્ભમાં મિત્રો જે છે આજે આપણે ગણિત તો આપણને પહેલો જ ટોપિક આપી દીધો છે સંખ્યા પદ્ધતિ એટલે કે નંબર સિસ્ટમ. તો આજે આપણે આ ચેપ્ટર જોવાના છીએ. એગ્રીકલ્ચર યુનિવર્સિટી માટે મિત્રો આપણે મોસ્ટ આઈએમપી બેચ આપણે લોન્ચ કરી છે, જેની અંદર તમને જે છે પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષા બંનેની સાથે તૈયારી કરાવવામાં આવશે. કારણ કે બંનેની સાથે એક્ઝામ લેવાની છે, તો તૈયારી પણ આપણે સાથે કરવી પડશે. બરોબર. આમાં એક અંગ્રેજી વિષય નહીં આવે, અંગ્રેજી વિષયના વિડીયો લેક્ચર નહીં આવે, મટીરિયલ અને મોક ટેસ્ટ તો આવશે જ, એટલે એની તૈયારી તો થઈ જ જશે તમારી. ફક્ત વિડીયો લેક્ચર નહીં આવે, બાકીના તમામ જે છે એના તમામ વિષયોના વિડીયો લેક્ચર આવશે અને એનું મટીરિયલ પણ આવશે. ફક્ત મોસ્ટ આઈએમપી જે સિલેબસ આપણને આપી દીધો છે ટુ ધ પોઈન્ટ, એમાંથી ખાસ અગત્યના મોસ્ટ આઈએમપી પરીક્ષામાં બેઠા પૂછાય એવા મુદ્દા કયા છે, ફક્ત એની જ આની તૈયારી કરાવવામાં આવશે. કારણ કે આપણી પાસે હવે ફક્ત 20 દિવસ જેટલો જ સમય બાકી રહ્યો છે. તો આપણી આ મોસ્ટ આઈએમપી બેચ છે. આ જે બેચની પ્રાઇસ મિત્રો છે 499 ની, પરંતુ માત્ર આની કેટલી છે મિત્રો? 299. આ બેચની પ્રાઇસ મિત્રો માત્ર 299 રૂપિયા છે. તો આ બેચમાં જો તમારે જોઈન થવું હોય તો આપણી ફેમસ એકેડમી નામની જે એપ્લિકેશન છે, આ ફેમસ એકેડમી નામની એપ્લિકેશનને ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરવાની રહેશે. ઓકે, ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. આપણી યુટ્યુબ ચેનલ નામની જે એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લો. માત્ર 299 રૂપિયામાં એગ્રીકલ્ચર યુનિવર્સિટી જુનિયર ક્લર્કની જે બેચ છે એ તમે પરચેસ કરી શકો છો. પ્રિલિમ પરીક્ષા એટલે કે પાર્ટ એ અને પાર્ટ બી એક જ દિવસે લેવાના છે. આ બંનેની તમારી તૈયારી થઈ જશે મોસ્ટ આઈએમપી. તો ચાલો મિત્રો, આજે આપણે શરૂઆત કરીએ. ગણિતનું ચેપ્ટર નંબર 1 છે, જેનું નામ છે મિત્રો ગણિતનું ચેપ્ટર નંબર 1 છે, જેનું નામ છે નંબર સિસ્ટમ. તેનો આપણે ડેમો સ્વરૂપે આ વિડીયો તમે જોઈ શકો છો. તો ચાલો મિત્રો, સૌપ્રથમ સવાલ પૂછવામાં આવ્યો છે કે -3 અને 7 વચ્ચે કેટલી પૂર્ણાંક સંખ્યાઓ આવે? તો સૌપ્રથમ આપણને ખ્યાલ હોવો જોઈએ કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય. ઓકે, આપ એપ્લિકેશનમાં જે છે વિડીયો દ્વારા સમજૂતી આપેલી છે, આની થિયરી બી આવે, એ થિયરીનો વિડીયો મૂકેલો જ છે. પણ સૌપ્રથમ વાત કરીએ મિત્રો આપણે કે પૂર્ણાંક સંખ્યાઓ કોને કહેવાય. ચાલો, તો મિત્રો એક આવે છે પ્રાકૃતિક સંખ્યા. ઓકે, જે પ્રાકૃતિક સંખ્યા જેને આપણે અંગ્રેજીમાં નેચરલ નંબર કહીએ છીએ. આ પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થતી હોય છે, એટલે કે n એટલે પ્રાકૃતિક સંખ્યા. n બરાબર 1, 2, 3 આવી રીતે અનંત સુધી પ્રાકૃતિક સંખ્યાઓ છે. એવી રીતે ત્યારબાદ આવે છે પૂર્ણ સંખ્યાઓ, જેને હોલ નંબર કહેવામાં આવે છે. w વડે દર્શાવવામાં આવે છે, જેની શરૂઆત 0 થી થાય છે. 0, 1, 2, 3 આવી રીતે અનંત સુધી ફેલાયેલી છે. ઓકે, અને ત્યારબાદ વાત કરીએ પૂર્ણાંક સંખ્યાઓ. તો જે મિત્રો પૂર્ણાંક સંખ્યાઓ છે, આ પૂર્ણાંક સંખ્યાઓની અંદર મિત્રો વાત કરીએ તો પૂર્ણાંક સંખ્યાઓની અંદર ધન સંખ્યાઓ, શૂન્ય અને ઋણ સંખ્યાઓ, આ તમામ પ્રકારની સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે પૂર્ણાંક સંખ્યાઓની અંદર. એટલે કે પૂર્ણાંક સંખ્યાઓ જે છે આવી રીતે અનંત સુધી -3, -2, -1, 0, 1, 2 આવી રીતે અનંત સુધી ફેલાયેલી છે. એનો મતલબ સૌથી મોટી સૌથી નાની પૂર્ણાંક સંખ્યા ન મળી શકે અને સૌથી મોટી પણ પૂર્ણાંક સંખ્યા ન મળી શકે. તમામ ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો અને શૂન્ય તમામ સંખ્યાઓનો સમાવેશ આ પૂર્ણાંક સંખ્યામાં થઈ જાય. ઓકે, જ્યારે પ્રાકૃતિક સંખ્યામાં કેવું હોય? સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 હોય, કારણ કે એની શરૂઆત 1 થી થતી હોય છે. w એટલે પૂર્ણ સંખ્યા, સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે, કારણ કે એની શરૂઆત 0 થી થતી હોય છે. પરંતુ પૂર્ણાંક સંખ્યાઓમાં તમામ પ્રકારની ધન, ઋણ સંખ્યાઓ, શૂન્ય અને જે છે ધન સંખ્યાઓ, ઋણ સંખ્યાઓ તમામનો સમાવેશ થઈ જતો હોય છે. હવે આની અંદર આપણને પ્રશ્ન પૂછ્યો છે, તો અહીં બે શબ્દ યાદ રાખો. ઓકે, તો વાત કરીએ -3 અને 7 વચ્ચે. -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5, 6 અને 7 આ સંખ્યાઓ લખાઈ ગઈ. હવે શબ્દ વાપર્યો છે વચ્ચે. વચ્ચે કીધું એટલે 3 અને 7 ને આપણે રિમૂવ કરી નાખશું. ત્યારબાદ હવે કીધું છે પૂર્ણાંક સંખ્યાઓ. તો પૂર્ણાંક સંખ્યામાં ધન સંખ્યા પણ આવે, ઋણ આવે, શૂન્ય આવે. ટૂંકમાં આની બધાની ગણતરી કરી લે. પણ ટોટલ કેટલી સંખ્યા છે જુઓ, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. ટોટલ 9 સંખ્યાઓ છે. જવાબ થઈ ગયો 9. ચાલો નેક્સ્ટ.
24 બાળકો વચ્ચે વહેંચતા દરેકને 3 નારંગી આવે છે, તો 43 નારંગી 18 બાળકોને વહેંચતા દરેકના ભાગે કેટલી નારંગી આવશે? તો જુઓ, મારી પાસે કેટલી 24 બાળકો છે અને દરેકને હું 3 નારંગી જો વહેંચું તો ટોટલ મારી પાસે 24 તેરી 72 નારંગી હોય. હવે શું કહ્યું છે? એટલી જ નારંગી એટલે આ 72 નારંગી છે. એટલી જ નારંગી એટલે કે 72 નારંગી 18 બાળકો વચ્ચે વહેંચવામાં આવે એટલે ભાગાકાર છે. બરોબર? તો 18 ચોક 72, જવાબ આવે 4. બરોબર છે? તો કેટલા દરેકના ભાગે 4 નારંગી આવશે? તો જવાબ આવશે મિત્રો 4. નેક્સ્ટ 4. ત્યારબાદનો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 25,341 માં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય? તો આપણે અહીં 11 ની વિભાજ્યતાની ચાવી પૂછી છે. ઓકે, ખાસ અગત્યની છે વિભાજ્યતાની ચાવીઓ. એની અંદર જે છે 11 ની વિભાજ્યતાની ચાવી ખાસ અગત્યની રહેતી હોય છે. તો આને આપણે જવાબ ઉપરથી સોલ્વ કરીએ કે આ સંખ્યા જે છે એમાં ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. તો સૌપ્રથમ હું તમને 11 ની વિભાજ્યતાની ચાવી જણાવી દઉં. દાખલા તરીકે હું એક અહીં સંખ્યા લખી રહ્યો છું. દાખલા તરીકે આપણે ગમે તે સંખ્યા લઈએ, ભાઈ ચાલો 85, 47 અને આપણે લખીએ કે ભાઈ 3. ચાલો, હવે આ સંખ્યા છે મિત્રો, આ સંખ્યાનું 11 વડે નિશેષ ભાગી શકું કે ના ભાગી શકું? તો સૌપ્રથમ તો તમે સાદી રીતે કરો, ડાયરેક્ટ ભાગાકાર કરી નાખો તો બી તમને ખ્યાલ આવી જાય. ભાગાકાર ન કરવો હોય તો તમારે વિભાજ્યતાની 11 ની વિભાજ્યતાની ચાવીનો ખ્યાલ હોવો જોઈએ. તો શું કરવાનું? 11 આને 11 વડે ભાગી શકાય કે ના ભાગી શકાય તે ચેક કરવા માટે શું કરવાનું? એકી ક્રમના અંકોનો સરવાળો કરવાનો. એકી સંખ્યાની એકી ક્રમ જોવાનો. તો જુઓ, આ અંકોનો સરવાળો કરો. એકી ક્રમના અંકોનો સરવાળો 8 + 4 એટલે 12, 12 ને 3 15. હવે બેકી ક્રમના અંકોનો સરવાળો કરો. આ બેકી ક્રમમાં બે અંકો આવેલા છે, આ બંનેનો સરવાળો કેટલો થાય? 5 + 7 એટલે 12. આનો તફાવત લેવાનો. આનો તફાવત કેટલો થયો? 3. જો તફાવત 0, 11 અથવા 11 ના ગુણાંકમાં આવે તો 11 વડે ભાગી શકાય. અહીં જવાબ આપણો આવ્યો 3, જે 0 નથી. ઓકે, 0, 11 અથવા 11 ના ગુણાંકમાં નથી, મતલબ કે આ સંખ્યાને 11 વડે નિશેષ નહીં ભાગી શકાય. ક્લિયર છે? ચાલો, હવે આપણે શું કહીએ? દાખલા તરીકે આને આપણે જવાબ ઉપરથી સોલ્વ કરીએ કે ઓછામાં ઓછા કેટલા ઉમેરવાથી મળતી સંખ્યાને 11 વડે નિશેષ ભાગી શકાય. ધારો કે એમાં હું 5 ઉમેરી નાખું, જે છે 25,341 માં 5 એડ કરી નાખીએ તો કેટલા આવે? 25,346 આવે. હવે આને શું 11 વડે નિશેષ ભાગી શકાય? તો ચાલો ચેક કરીએ. એકી ક્રમના અંકોનો સરવાળો કરો. 2 ને 3 5, 5 ને 6 11. બેકી ક્રમના અંકોનો સરવાળો કરો તો આવે 9. આનો તફાવત આવ્યો 2. ઓકે, તો જવાબ નહીં આવે, કારણ કે તફાવત કેટલો આવવો જોઈએ? 0 અથવા 11 અથવા 11 નો ગુણાંક આવવો જોઈએ. ચાલો, ત્યારબાદ હવે વાત કરું હું 25,341 માં હું 4 એડ કરું તો જવાબ કેટલો આવે? 25,345. ચાલો, હવે આને 11 વડે ભાગી શકાય કે નહીં ચેક કરીએ. એકી ક્રમના અંકોનો સરવાળો કરો. 2 + 3 એટલે 5, 5 ને 5 10. બેકી ક્રમના અંકોનો સરવાળો કરો તો 9 આવે. આનો તફાવત 1 આવ્યો, તો આને પણ નહીં ભાગી શકાય. ત્યારબાદ વાત કરીએ 3 ની. તો જે છે 25,341 માં 3 એડ કરો તો 25,344 આવે. બરોબર છે? હવે જુઓ, આનો એકી ક્રમના અંકોનો સરવાળો કરો તો 2 + 3 એટલે 5, 5 ને 4 9. બેકી ક્રમના અંકોનો સરવાળો 9 થાય એટલે આનો તફાવત કેટલો આવ્યો મિત્રો? 0. તફાવત જો 0 આવે તો 11 વડે ભાગી શકાય. તો જવાબ આવશે મિત્રો આપણે 3. ક્લિયર? નેક્સ્ટ. ચાલો, ત્યારબાદનો પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર થાય તો તે સંખ્યા કઈ હશે? બરોબર, આવો કંઈક પ્રશ્ન પૂછ્યો છે. તો વાત કરીએ, શું કહ્યું છે? 2 અંકની એક સંખ્યાના અંકોનો સરવાળો કરો. હવે આ બંનેના અંકોનો સરવાળો કેટલો થાય મિત્રો? 4 થાય. આ બંનેનો સરવાળો 2 થાય. આ બંનેનો સરવાળો 1 થાય અને આ બંનેનો સરવાળો 5 થાય. હવે શું પૂછ્યું છે? સરવાળો તે જ સંખ્યાના અંકોના ગુણાકાર બરાબર થતો. હવે આ બંનેનો ગુણાકાર મિત્રો કરો તો કેટલો થાય? 4 થાય. જુઓ, સરવાળો પણ 4 થયો, ગુણાકાર પણ 4 થયો, તો એ તો પૂછ્યું છે. ઓકે, બંને 4 થઈ ગયા તો જવાબ આવશે 22. નેક્સ્ટ.
ચાલો આપણને અહીં એક મિશ્ર અપૂર્ણાંક આપેલો છે કે ભાઈ 5 1/4 અને વિરોધીની વ્યસ્ત સંખ્યા કઈ થશે. ઓકે, આ મિશ્ર અપૂર્ણાંકને આપણે સાદા અપૂર્ણાંકમાં પહેલા ફેરવી નાખીએ. એને ફેરવવા માટે આપણે અપૂર્ણાંક ચેપ્ટરમાં શીખશું. પ્રત્યે યાદ રાખો આ બંનેનો ગુણાકાર કરવાનો, આ બંનેનો ગુણાકાર કરવાનો એટલે કે 5 ચોક ને 20 પ્લસ આને એક એડ કરી નાખવાનો. ઓકે, એવી રીતે થશે. ચાલો એટલે કે આમાં જોવા જઈએ તો 5 ચોક 20 પ્લસ 1 એટલે 21/4. ઓકે, આ થઈ ગયું. હવે શું કરવાનું, એનો વિરોધી, આની વિરોધી કઈ સંખ્યા થાય, -21/4. હવે એની વ્યસ્ત કરવાની, આની વ્યસ્ત કરો, વ્યસ્ત એટલે ઉલટું, 4 ઉપર જતા રહેશે, 21 નીચે હશે, માઇનસ તો થશે જ. કંઈક આવો જવાબ બનશે. ઓપ્શન ડી સાચો જવાબ. વાસ્તવિક સંખ્યા, જે વાસ્તવિક સંખ્યાને જે દર્શાવવા માટે કયા સંકેતનો ઉપયોગ થાય. વાસ્તવિક સંખ્યા, વાસ્તવિક ને અંગ્રેજીમાં કહેવાય રિયલ. ઓકે, વાસ્તવિક સંખ્યાઓ એને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રિયલ નંબર. રિયલ નંબરનો પેલો આર આવે, જવાબ આવશે અહીં આર. નીચેના પૈકી અવિભાજ્ય સંખ્યા કઈ છે? બરોબર, અવિભાજ્ય સંખ્યા કઈ છે? તો જુઓ, હવે આ બધા જાણીતા અંકો છે, તમને ખ્યાલ હોવો જોઈએ. બરોબર, 361 મિત્રો 19 નો સ્ક્વેર છે, 441 21 નો સ્ક્વેર છે, બરોબર, તેનો વર્ગ છે. 1369 આ મિત્રો જે છે 37 નો વર્ગ છે. ઓકે, આ મતલબ કે આ બધી ઓકે જો પરફેક્ટ સ્ક્વેર હોય તો આ એક પણ અવિભાજ્ય સંખ્યા નથી, એટલે જવાબ આવશે ઓપ્શન ડી, એક પણ અવિભાજ્ય સંખ્યા નથી. 361 અવિભાજ્ય સંખ્યા નથી કારણ કે તેને અવિભાજ્ય સંખ્યા 19 વડે ભાગી શકાય છે. 441 પણ જે છે તે અવિભાજ્ય સંખ્યા નથી કારણ કે એને 21 વડે નિશેષ ભાગી શકાય છે. બરોબર છે. હવે જે છે કોઈ બી સંખ્યા હોય એને અવિભાજ્ય સંખ્યા કેવી રીતે નક્કી છે કે નહીં, અવિભાજ્ય સંખ્યા છે કે નહીં કેવી રીતે નક્કી કરી શકાય, તો એની બી મિત્રો આપણે વાત કરી લઈએ. શું કરવાનું મિત્રો, જુઓ, દાખલા તરીકે 361 છે, આ સંખ્યા અવિભાજ્ય સંખ્યા છે કે નહીં એને હું કઈ રીતે ખ્યાલ આવે. આ તો જો કે ડાયરેક્ટ જોતા ખબર પડી જાય કે ભાઈ આ જે છે 19 નો સ્ક્વેર છે ને 19 અવિભાજ્ય સંખ્યા છે, 19 વડે આને નિશેષ ભાગી શકાય છે, એનો મતલબ આ અવિભાજ્ય સંખ્યા કદી ન હોય. આપેલ સંખ્યાનું, આ દાખલા તરીકે એક આ સંખ્યા છે 361, આનું અંદાજિત વર્ગમૂળ કાઢવાનું. આનું અંદાજિત વર્ગમૂળ કેટલું થાય, 19 થાય. અંદાજિત નહીં, આ તો પરફેક્ટ જો કે છે, પણ ઉદાહરણ તરીકે આપણે લઈએ છીએ. ઉદાહરણ તરીકે આપણે 360 લઈએ. ચાલો, 360 નું અંદાજિત વર્ગમૂળ કેટલું થાય મિત્રો, કે ભાઈ આપણે 19, અંદાજિત 19, બરોબર, અંદાજિત લેવાનું. હવે શું કરવાનું, 19 સુધીની તમામ અવિભાજ્ય સંખ્યાઓ લખી નાખવાની. તો 19 સુધીની તમામ જે છે અવિભાજ્ય સંખ્યાઓ આપણે લખીએ, 2 3 5 7, બરોબર, 11 13 17 અને 19. હવે ક્રમશઃ વારાફરતી વારો તમામ સંખ્યાઓ વડે આને ભાગવાની કોશિશ કરવાની. બરોબર છે. દાખલા તરીકે જે છે ઓકે આને જે છે 2 વડે નિશેષ ભાગી શકાય, આને તો કે આ ભાગી શકાય, આને ભાગી શકાય, બસ. તો આ જે છે આ સંખ્યા અવિભાજ્ય ના, બરોબર, ઓકે, અવિભાજ્ય નહીં, અવિભાજ્ય સંખ્યા છે. આ એક પણ સંખ્યા વડે બધા વડે ના આવવી જોઈએ. શું કે આ એક પણ સંખ્યા વડે આપેલ સંખ્યા જો ના ભંગાય તો એ અવિભાજ્ય હોય. જો એક બી સંખ્યા વડે ભંગાઈ શકે, ભાગી શકાય એ સંખ્યાને, તો એ અવિભાજ્ય નહીં હોય. બરોબર, આટલું યાદ આપણે રાખવું પડશે. ચાલો, ત્યારબાદ પ્રશ્ન છે કે ભાઈ પાઈ અને 22/7 શું છે? તો સિમ્પલ વસ્તુ છે મિત્રો, પાઈ કેવી સંખ્યા છે, જે પાઈ જે છે આ પાઈ અસમય સંખ્યા છે. પાઈ કેવી સંખ્યા છે, અસમય સંખ્યા છે. ત્યારે 22/7 એ કેવી સંખ્યા છે, સમય સંખ્યા છે. ઓકે, કારણ કે આને p/q સ્વરૂપમાં દર્શાવી શકાય છે, એટલે આને સમય સંખ્યા કહેવાય. અચળાંક જે છે હંમેશા અસમય સંખ્યામાં આવશે. બરોબર, ઓપ્શન સી આપણો યોગ્ય જવાબ બનશે. 4/5 ની વિરોધી સંખ્યાના વ્યસ્તનો વિરોધી કેટલો થાય? તો વાત કરીએ આની કે ભાઈ 4/5, જુઓ 4/5 અને વિરોધી સંખ્યા -4/5 થાય. વિરોધી સંખ્યાના વ્યસ્ત, આનો વ્યસ્ત કરો તો 5 ઉપર જતા રહેશે, 4 નીચે રહેશે, માઇનસ તો રહેશે જ. હવે એનો વિરોધી, આનો વિરોધી કેટલો થાય, +5/4, બરોબર, એટલે 5/4 જવાબ આવે. ઓપ્શન સી સાચો જવાબ. ચાલો, એક સંખ્યામાંથી 8 બાદ કરી 5 વડે ભાગીએ અથવા તે જ સંખ્યામાં 13 ઉમેરી 8 વડે ભાગીએ તો જવાબ
સરખું આવે છે તે સંખ્યા શોધો. જવાબ ઉપરથી બી ગણી શકાય છે. ઓકે, સમીકરણ બનાવીને પણ આપણે ગણી શકીએ છીએ. ધારો કે કોઈ એક સંખ્યામાંથી, એ સંખ્યા ધારો કે x છે, એમાંથી 8 બાદ કરો, 8 બાદ કરીએ આપણે, 5 વડે ભાગવાની, 5 વડે ભાગો. અથવા તો તે જ સંખ્યા એટલે કઈ x એમાં 13 ઉમેરી 8 વડે ભાગીએ તો જવાબ કેવો આવે છે? સરખા આવે છે, ઇક્વલ જવાબ આવે, એટલે બરાબર આપણે અહીંયા આવે છે. બરોબર. હવે આને સોલ્વ કરવાનું, ચોકડી ગુણાકાર કરવાનો. બરોબર છે. 8 ગુણ્યા x એટલે 8x માઇનસ 88 64 બરાબર 5x પ્લસ 13 પંચા 5. બરોબર. ચાલો 8x આ 5 આ તરફ આવશે તો માઇનસ 65 પ્લસ 64. હવે જોઈએ તો 3x બરાબર 129, x બરાબર 129 ભાગ્યા 3. બરોબર. 129 ભાગ્યા 3 43 તેરી. બરોબર છે. 43 તેરી 129 થાય, 3 3 જશે, જવાબ આવશે આપણો 43. ચાલો નેક્સ્ટ. 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી છે? 4 અંકની કુલ સંખ્યાઓ કેટલી છે? જુઓ, 4 અંકની શરૂઆત કઈ સંખ્યાથી થાય મિત્રો? 1000 થી થાય. 1000 નો 4 અંક થઈ ગયા એટલે આ સૌથી જે છે શરૂઆત અહીંથી થાય. 4 અંકની સૌથી નાની સંખ્યા એટલે 1000. બરોબર. હવે જુઓ, 4 અંકની જે છે સૌથી મોટી સંખ્યા કઈ આવે? તો કે ભાઈ 9999. આ 4 અંકની સૌથી મોટી સંખ્યા થઈ ગઈ. હું વાત કરું કે ભાઈ 1 થી કરીને 10000 સુધીમાં, 1 થી કરીને આપણે ટોટલ 1 થી કરીને 10000 સુધીમાં કેટલી સંખ્યાઓ? 10000 હોવાની. એમાંથી 1 થી કરીને 999 સુધી એ કાઢી નાખો, પ્લસ જે છે 10000 ની સંખ્યા કાઢી નાખો, કારણ કે 10000 માં જે છે 10000 માં શું થઈ જશે? 5 અંક થઈ જશે. બરોબર. તો ટોટલ વાત કરીએ આપણે કે હું 1 થી કરીને 10000 લખું, 1 થી કરીને 10000, 1 થી કરીને 10000 મિત્રો હું જો લખું તો આની અંદર કેટલા અંક આવે? કેટલી સંખ્યાઓ થઈ? તો કે ટોટલ 10000 થઈ. 10000 માંથી જે છે આમાંથી વાત કરીએ તો આમાં 4 અંકની કેટલી સંખ્યાઓ હશે? એ પેલા 1 થી કરીને 999 નીકળી જશે, એટલે 999 સંખ્યા નીકળી જશે, પ્લસ 10000 એ નીકળી જશે, એટલે ટોટલ 1000 સંખ્યા નીકળી જશે. 10000 માંથી 1000 જો નીકળી જાય તો કેટલી વધે મિત્રો? 9000. તો જવાબ આવશે અહીં 9000. 5 અંકની મોટામાં મોટી સંખ્યા તથા 6 અંકની નાનામાં નાની સંખ્યા વચ્ચેનો તફાવત કેટલો થાય? ચાલો તો વાત કરીએ મિત્રો 5 અંકની મોટામાં મોટી સંખ્યા. પેલી તો કઈ થાય? 5 અંક. અને એની મોટામાં મોટી સંખ્યા કઈ હોય? 5 અંકની મોટા મોટી સંખ્યા કઈ મિત્રો? તો 99999. બરોબર. 99999. આ 5 અંકની મિત્રો જે છે મોટામાં મોટી સંખ્યા થઈ. ત્યારબાદ શું કીધું છે? 6 અંકની નાનામાં નાની સંખ્યા. 6 અંકની અને નાનામાં નાની સંખ્યા કઈ થાય મિત્રો? 1 લાખ. કઈ થાય? 1 લાખ. બરોબર. 1 લાખ. આનો તફાવત 1 લાખ માંથી 99999 તમે બાદ કરી નાખો તો વધે કેટલું? 1. બરોબર. તો જવાબ આવશે અહીં 1. ઓકે, આમાં જે છે તફાવત કીધું છે. ઓકે, યાદ રાખો તફાવત કોને કહેવાય? તફાવત હંમેશા ધન જ હોય. તફાવત શું હોય? હંમેશા ધન હોય. બરોબર. એટલે એવું ના વિચારવું કે ભાઈ પેલા 5 અંકની આમાંથી આ બાદ કરવાનું છે. બરોબર. -1 કેવો આવે તમે એવું કહેશો, પણ ના, તફાવત જે જો હંમેશા ધન જ હોય. બરોબર. તફાવતનો મતલબ શું થાય? મોટી સંખ્યામાંથી નાની બાદ કરવી એને તફાવત કહેવાય. આવા ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે કે સૌથી નાની સંખ્યા, સૌથી મોટી સંખ્યા. ચાલો ચાલો 495 માં 4 ની સ્થાન કિંમત અને 4 ની અંક કિંમતનો તફાવત કેટલો થાય? સ્થાન કિંમત કોને કહેવાય? સ્થાન કિંમત સ્થાન પ્રમાણે હોય. એટલે કે 495 ની વાત કરીએ આપણે, સ્થાન કિંમત સ્થાન પ્રમાણે જ હોય. બરોબર. સ્થાન કિંમત સ્થાન પ્રમાણે હોય. આ 5 નું સ્થાન એકમમાં છે, 9 નું સ્થાન દશકમાં છે અને 4 નું સ્થાન 100 માં છે. શું કીધું છે? 4 ની સ્થાન કિંમત એકમ, દશક, 100. બરોબર છે. એટલે 4 નું સ્થાન ક્યાં છે? 100 ઉપર છે, એટલે 4 ગુણ્યા આપણે 100 કરવું પડે તો 400 થાય. ઓકે, તો 4 ની સ્થાન કિંમત જે છે 400 થશે. અને 4 ની અંક કિંમત, અંક કિંમત અથવા તો મૂળ કિંમત અથવા તો સ્થૂળ કિંમત એવો શબ્દ પણ વપરાય છે. અંક કિંમત એની એ જ હોય. 4 ની અંક કિંમત અંક 4 જ થાય. બરોબર. તો 4. બરોબર. એ 4 આવે. હવે એનો શું કીધો છે? એનો તફાવત કીધો છે. આપણે સિમ્પલ વસ્તુ છે, આ બંનેનો તફાવત લઈ લેવાનો છે. બરોબર. કેટલા આવે? 396. ચાલો
નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? ઓકે, નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? હું તમને એવો પ્રશ્ન પૂછું, સૌથી મોટો ઋણ પૂર્ણાંક કયો છે? બરોબર, સૌથી મોટો ઋણ પૂર્ણાંક, સૌથી મોટો ઋણ પૂર્ણાંક -1 આવે. એટલે સૌથી મોટી ઋણ સંખ્યા કઈ? -1. ઓકે, એ તો ખબર ખ્યાલ હોય. સૌથી મોટી એમાંથી કઈ છે? -10. તો સંખ્યા નિરૂપણ ખબર હોય કે ઋણ સંખ્યામાં જે સૌથી નાની હોય એ સૌથી મોટી ગણાય. સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? ઓકે, સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ છે? તટસ્થ સંખ્યા એટલે શું? જે સંખ્યાના આવવાથી કોઈ ફરક ન પડે, જે સંખ્યાને ઉમેરવાથી કઈ ફરક ન પડે, એને તટસ્થ સંખ્યા કહેવાય. તો સરવાળા માટે મિત્રો જે છે તટસ્થ સંખ્યા કઈ છે મિત્રો? 0 છે. કઈ છે? 0 છે. દાખલા તરીકે હું 5 + 0 કરું તો જવાબ શું આવે? 5 જ આવે. તો 0 આવવા, 0 ના આવવાથી કશું ફરક જ ન પડે, તટસ્થ થઈ ગયું. બરોબર, તો એને જવાબ આવશે અહીં 0. સરવાળા અને બાદબાકી, સરવાળા અને બાદબાકી આ બંને માટે જે છે તટસ્થ સંખ્યા 0 છે. જ્યારે ગુણાકાર, ઓકે, ગુણાકાર ભાગાકાર માટે તટસ્થ સંખ્યા 1 છે. વર્ગમૂળમાં 13 એ ખાલી જગ્યા સંખ્યા છે. ઓકે, વર્ગમૂળમાં 13 એ કઈ સંખ્યા છે? તો વર્ગમૂળમાં 13, આનું વર્ગમૂળ કાઢી શકાય? તો કે ભાઈ ના કાઢી શકાય. એટલા માટે આ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. ઓકે, હું બીજો એક સવાલ પૂછું કે ભાઈ વર્ગમૂળમાં 4, આ કેવી સંખ્યા છે? આનું વર્ગમૂળ 2 થાય, એટલે કે આ સમય સંખ્યા બનશે. ઓકે, તો જેનું વર્ગમૂળ ના કાઢી શકાય તો એ અસમય સંખ્યા કહેવાય. વર્ગમૂળ કાઢી શકાય તો એને સમય સંખ્યા કહેવાય. બરોબર, એટલે કે P/Q સ્વરૂપમાં દર્શાવી શકાય એવી રીતે. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા આપણે આગળ જોઈ ચૂક્યા. સૌથી નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા 1 છે. બરોબર, સૌથી નાનામાં નાની પૂર્ણ સંખ્યા 0 છે. બરોબર, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે 4 છે. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. ચાલો, સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાના વર્ગનો સરવાળો કેટલો થાય? તો સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? સૌથી નાની વિભાજ્ય સંખ્યા મિત્રો છે 4. ઓકે, વિભાજ્ય સંખ્યા કોને કહેવાય? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? જેને 2 કરતા વધારે અવયવ હોય એને વિભાજ્ય સંખ્યા કહેવાય. જેનેમાં જે સંખ્યા માત્ર 2 જ અવયવ હોય એને અવિભાજ્ય સંખ્યા કહેવાય. બરોબર, સૌથી નાની વિભાજ્ય સંખ્યા કઈ છે? 4 છે. અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યા કઈ છે? 2 છે. એકમાત્ર બેકી એવી સંખ્યા જે અવિભાજ્ય છે, બેકી છે છતાં પણ અવિભાજ્ય છે. જનરલી રીતે દરેક બેકી સંખ્યા હોય કેવી? અવિભાજ્ય જ હોય. આ બેકી અપવાદ રૂપે છે. બરોબર, ચાલો હવે આના વર્ગનો સરવાળો, 4 નો વર્ગ કેટલો થાય? 16. આનો વર્ગ થાય 4, આનો સરવાળો થાય 20. નેક્સ્ટ, ત્યારબાદનો નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિશેષ ભાગી શકાય? તો 3 ની ચાવી આપણને ખ્યાલ હોવી જોઈએ. ઓકે, ચાવી ખ્યાલ ના હોય તો ડાયરેક્ટ પણ કરી શકાય. ઓકે, વારાફરતી વાળો 3 વડે ભાગી શકાય. 3 ની ચાવી મિત્રો શું કહે છે? 3 ની ચાવી શું છે? આપેલ સંખ્યાના અંકોનો સરવાળાને જો 3 વડે નિશેષ ભાગી શકાય તો આપેલ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. હવે વાત કરીએ આપણે, ચાલો આનો સરવાળો કરો તમે. આનો સરવાળો કેટલો થાય? 5. 5 ને 3 વડે નિશેષ ના ભાગી શકાય. આનો સરવાળો કરો તો 7, 8. 8 ને 4 12 ભાગી શકાય. બસ જવાબ, આગળ જોવાની જરૂર નથી. નીચેનામાંથી નાની વિભાજ્ય, જે સૌથી નાની વિભાજ્ય સંખ્યા આપણે જોયું આગળ 4 જવાબ આવશે. નેક્સ્ટ, -5 અને 5 વચ્ચે આવતા ધન પૂર્ણાંકોની સંખ્યા કેટલી છે? બરોબર, તો વાત કરીએ આપણે, લખી નાખીએ પહેલા અંક. ચાલો, -5, -4, -3, -2, -1, 0, 1, 2, 3, 4, 5. હવે જુઓ, વચ્ચે કીધું છે એટલે આ બંને નીકળી જશે. ક્લિયર છે? ધન પૂર્ણાંક કીધું છે, ધન પૂર્ણાંક કીધું છે મિત્રો. તો ધન પૂર્ણાંકની આપણે વાત કરીએ તો માઇનસ આ નીકળી જશે. બરોબર, તો જવાબ શું આવશે મિત્રો? ટોટલ કેટલી સંખ્યા થશે? 1, 2, 3, 4 અને 5. જવાબ આવશે આપણો 5. ચાલો, ત્યારબાદ આપણે આગળ વાત કરીએ. ખાલી જગ્યાને માત્ર એક જ અવયવ છે. બરોબર, એક અવયવ કોણ? એકને માત્ર એક જ અવયવ છે. ઓકે, એકને માત્ર કેટલા અવયવ છે? એક અવયવ છે. જનરલ રીતે દરેક સંખ્યાને કેટલા અવયવ હોય? 2 અવયવ.
દરેક જે સંખ્યા હોય એને ઓછામાં ઓછા 2 અવયવ તો હોય જ, ગમે તે સંખ્યા હોય. કયા કયા? એક સંખ્યા પોતે, બરોબર, એક તો એક અને એક સંખ્યા પોતે, 2 અવયવ તો હોય જ. પરંતુ એક માત્ર એક એવી સંખ્યા છે જેને એક જ અવયવ છે, બરોબર, એક મિત્ર અવયવ છે. બાકીની તમામ સંખ્યા, દાખલા તરીકે 2 છે તો 2 ને કયા કયા અવયવ છે? 1 અને 2. ઓકે, દરેક સંખ્યાને 2 અવયવ તો હોય જ, પણ એક જ માત્ર એક જ અવયવ છે. 4. પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંકોનો ગુણાકાર ખાલી જગ્યા વડે વિભાજ્ય. 4 ક્રમિક ધન પૂર્ણાંક, 4 ક્રમિક ધન પૂર્ણાંક જે છે, ઓકે, આગળની જે છે મિત્રો આપણે થોડી ભૂલ કરી ચૂક્યા છીએ. તો જુઓ, એક દાખલો આપણે સુધારી લઈએ. આમાં શું કીધું? ધન પૂર્ણાંકો આપણે શૂન્ય પર લેખાનું, શૂન્યમાં નહીં થાય, ફક્ત ધન પૂર્ણાંક પૂછ્યું છે એટલે જવાબ આપણો જે છે શું આવશે? 4 આવશે. શું આવશે? આનો સાચો જવાબ 4 આવશે, બરોબર. તો એક જરા યાદ રાખી લેશું, 4. તો 4 આનો સાચો જવાબ બનશે, બરોબર, કારણ કે ધન પૂર્ણાંકો પૂછ્યું છે, આપણે શૂન્યનો સમાવેશ કરી લીધો તો એટલા માટે, બરોબર. 4. હવે આની અંદર શું પૂછ્યું છે? પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંક નો ગુણાકાર કેટલો થાય? પ્રત્યેક 4 ક્રમિક ધન પૂર્ણાંક કઈ છે? 1, 2, 3 અને 4. આનો ગુણાકાર પૂછ્યો છે, બરોબર. 2 એકા 2, 2 તેરી 6, 6 ચોક 24. જવાબ આવશે મિત્રો અહીં 24. નેક્સ્ટ, નીચેનામાંથી કઈ સંખ્યા સૌથી મોટી છે? એવો પ્રશ્ન આપણને પૂછ્યો છે. આમાંથી સૌથી મોટી સંખ્યા આપણને ખ્યાલ ડાયરેક્ટ પડી જાય. કઈ સંખ્યા? જુઓ જરા કઈ મોટી છે. જવાબ આવે 3.6. 4. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ અશોક પાસે 10 રૂપિયાની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણેની છે. જો પ્રથમ નોટ ઉપર આટલા નંબર હોય તો છેલ્લી નોટ ઉપર કેટલા નંબર હશે? તો જુઓ મિત્રો કે ભાઈ અહીં જે પ્રથમ નોટ ઉપર આપણને આ નંબર આપી દીધો છે, પ્રથમ નોટ ઉપર જે છે આટલો નંબર આપણને લખેલો છે. ટોટલ કેટલી નોટો છે? 80 નોટો છે. પ્રથમ નંબર આવી ગયો, પ્રથમ નંબર તો આવી ગયો, 80 નોટો છે. પ્રથમ નંબર ઉપર આ નંબર હોય તો બાકીની વધી કેટલી? 80 માંથી 1 કાઢી નાખો તો 79 વધી, બરોબર. તો આને પ્લસ કરી નાખો, અંતિમ નોટ ઉપર કયો નંબર હશે? તો આટલો હશે, બરોબર. તો 17 નો 1 2, બરોબર. 10 ની 0 વધી પડી 1 અને 4, છેલ્લે 407 આવે. ઓપ્શન એ સાચો જવાબ. ક્લિયર? 4. ત્યારબાદ વાત કરીએ 31 અને જે છે 47 વચ્ચે બધી જ અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? ટોટલ 1 થી 100 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? આવો હું પ્રશ્ન પૂછું, યાદ રાખજો. 25 આવે. કેટલી આવે? 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે. 1 થી કરીને 50 સુધીમાં કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવે? તો આવે 15. ઓકે, આપણે અહીં સરવાળો કરવાનો છે. તો વાત કરીએ, શું કીધું છે? વચ્ચે, આ બંનેની વચ્ચે કઈ અવિભાજ્ય સંખ્યાઓ આવે? 31 પણ અવિભાજ્ય સંખ્યા છે, 47 પણ અવિભાજ્ય સંખ્યા છે, પણ આની વચ્ચેની પૂછી છે એટલે 31 અને 47 આપણે નહીં લખીએ. તો આના પછીની અવિભાજ્ય તરત સંખ્યા કઈ આવે? તો જુઓ કઈ આવે? 37 પહેલી આવે. ઓકે, 32 ના આવે કારણ કે 2 વડે ભાગી શકાય. 33 ના આવે કારણ કે 3 વડે ભાગી શકાય, 11 વડે ભાગી શકાય. 34 ના આવે, 35 ના આવે, 36, 37 આવે, બરોબર. 37 પછી વાત કરીએ સીધી 41 આવે, બરોબર છે. અને ત્યારબાદ આવે 43. આનો શું કરવાનો છે? સરવાળો કરવાનો છે, બરોબર. શું કરવાનો છે? આનો સરવાળો કરવાનો છે. તો આનો સરવાળો થશે મિત્રો 121. નેક્સ્ટ, નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે? હવે આમાંથી સૌથી મોટી સંખ્યા આપણને જણાવવાની છે. તો જુઓ, આ તો ખાલી 5 છે, આ તો નહીં આવે કારણ કે આ જુઓ 5009 આપેલા છે, આ પણ 5009 છે, આ ખાલી 509 છે એટલે આ પણ નહીં આવે, બરોબર. હવે જુઓ 5009, 5000. હવે પોઈન્ટ જુઓ, પોઈન્ટ 92 છે, પોઈન્ટ 99 છે. પોઈન્ટ 99 મોટા કે 99 મોટા કે 92 મોટા? 99 મોટા. ઓપ્શન બી સાચો જવાબ. ચાલો, ત્યારબાદ વાત કરીએ આપણે કે ભાઈ 1 ટન ચોખાનો ભાવ 85,000 હોય તો અડધા ક્વિન્ટલ ચોખાનો ભાવ ખાલી જગ્યા રૂપિયા થશે. પેલી તો આપણને ખ્યાલ હોવો જોઈએ ભાઈ 1 ટન એટલે કેટલા કિલોગ્રામ થાય, આનો ખ્યાલ હોવો જોઈએ એકમોનો. તો 1 ટન એટલે મિત્રો 1000 કિલોગ્રામ થાય. 1 ટન એટલે કેટલો થાય? 1000 કિલોગ્રામ થાય. 1000 કેજી બરાબર 1000 કેજી બરાબર 85,000, બરોબર છે. તો અડધા ક્વિન્ટલ, 1 ક્વિન્ટલ એટલે 100 જે છે 100 કિલોગ્રામ થશે, બરોબર. 100 કિલોગ્રામ, તો અડધો ક્વિન્ટલ એટલે 50 કિલોગ્રામ થાય. તો 50 કેજી બરાબર કેટલા? શું કરવાનું? હવે આપણે ચોકડી ગુણાકાર કરવાનો. 85,000
ગુણ્યા 50 ભાગ્યા 1000. ચાલો તો આ 3 શૂન્યને આપણે રિમૂવ કરી નાખીએ. 1 2 3 તો 1 આવી ગઈ, 2 અને 3 બરોબર. હવે આનો ગુણાકાર આપણે કરવાનો રહેશે. અહીંયા એક શૂન્ય મૂકવાની ભૂલે ચૂકી છે, તો એક શૂન્ય તો આવશે બરોબર છે. 850 ગુણ્યા 5. ઓકે, આનો તમે ગુણાકાર કરશો તો જવાબ આવશે 4250. ઓકે, જો બંને જવાબ આપી દીધા છે. ઓકે, બંને જવાબ આવશે. ચાલો એક શૂન્ય તો આવશે ને 85 ગુણ્યા 5 તમે કરશો તો જવાબ આવશે આટલો. ચાલો નેક્સ્ટ. ત્યારબાદનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે ભાઈ 4 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિશ્ચિત ભાગી શકાય તેવી સંખ્યાઓને ઉલટા ક્રમમાં વધારેથી ઓછા ક્રમમાં ગોઠવવામાં આવે તો 7મા ક્રમે કઈ સંખ્યા આવશે? ચાલો પેલી તો શું કીધું છે? 1 થી 84 વચ્ચે આવેલી 4 વડે નિશ્ચિત ભાગી શકાય એવી સંખ્યાઓ કીધી છે. તો આપણે ઉલટા ક્રમે કીધું છે, આપણે તો ઉલટી લખીએ. તો જુઓ વચ્ચે કીધું છે એટલે 84 નહીં આવે. 84 પછી એની તરત આગળની સંખ્યા કઈ છે જેને 4 વડે નિશ્ચિત ભાગી શકાય? તો એ છે 80. તો આપણે લખીશું આપણે 80, ત્યારબાદ આવે 76, ત્યારબાદ આવે 72, ત્યારબાદ આવે 68, ત્યારબાદ આવે 64, ત્યારબાદ આવે 60, ત્યારબાદ આવે 56. કયા ક્રમે કીધું છે? 7મા ક્રમે કીધું છે. ઉલટા ક્રમે તો આપણે લખ્યું જ છે. ઉલટા ક્રમથી 7મા ક્રમે આપેલો ક્રમ બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને 7મો. 7મા ક્રમે 56 આવે તો જવાબ આવશે 56. નેક્સ્ટ. ત્યારબાદનો ક્વેશ્ચન છે. ઓકે, આવા પ્રકારના જે પ્રશ્નો હોય હંમેશા જે છે ઓપ્શન ઉપરથી સોલ્વ કરવાના રહેશે. તો જુઓ કે ભાઈ 2 અંકની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 21 છે. તો પેલું જોઈ લઈએ, અંકોનો ગુણાકાર 21 થવો જોઈએ. અંકોનો ગુણાકાર કરો 7 ગુણ્યા 3 તો 7 તેરી 21, આનો 21 થાય છે. આ જવાબ બની શકે. હજી આગળ ચેક કરીએ તો જુઓ 4 ગુણ્યા 7, 7 ચોક 28 થાય એટલે કે આ તો કદી ના આવે. ત્યારબાદ જુઓ આ પણ 7 તેરી 21, તો આ જે છે 7 તેરી 21 આ બી આવી શકે છે. બરોબર, આ બી આવી શકે. 7 ચોક 28 આ બી નહીં આવે. બરોબર, આ બંને રિમૂવ થઈ ગયા. હવે 73 અને 37. હવે આગળ જોઈએ, આપણે આગળની પ્રોસેસ જોઈએ. ચાલો 1 મિનિટ આપણે આને રિમૂવ કરીએ. 47 તો નહીં આવે અને આ બી નહીં આવે. હવે જુઓ, જો સંખ્યામાં 36 ઉમેરવામાં જો તમારે 36 ઉમેરવામાં આવે તો મળતી નવી સંખ્યા અંકો જૂની સંખ્યાના અંકોના અદલા બદલી કરવાથી મળે છે. હવે આનો જુઓ, તમે શું કીધું છે? 36 ઉમેરવામાં આવે. હવે આની અંદર તમે 36 ઉમેરી નાખો, 73 ની અંદર તમે 36 ઉમેરી નાખો મિત્રો તો કેટલા આવે? 9. આ તો 109 થઈ ગયા. એવી રીતે 37 ની અંદર તમે 36 ઉમેરી નાખો તો કેટલા થશે? 13 અને 3 ને 6 7. આ જુઓ 73 આવ્યા. હવે શું કરો? નવી સંખ્યાના અંકો જૂની સંખ્યાના અંકોની અદલા બદલી કરવાથી મળે છે. આ જુઓ 37 છે, આ 73 છે અને અદલા બદલી થઈ ગઈ. આ થઈ ગઈ. બસ, તો જવાબ ઓપ્શન સી. ચાલો નીચેનામાંથી અવિભાજ્ય સંખ્યા શોધો. ફરીથી આવી ગઈ અવિભાજ્ય સંખ્યા. હવે જુઓ તમે 841. 841 મેં તમને આગળ પણ કહ્યું છું કે ભાઈ જે અવિભાજ્ય સંખ્યાઓ કઈ રીતે નક્કી કરી શકાય. બરોબર છે. તો 841 નું અંદાજિત આપણે વર્ગમૂળ કાઢીએ તો કેટલું થાય? તો આપણે વાત કરીએ તો 29 ની આજુબાજુ થાય. ઓકે, 29 30 ની આજુબાજુ થાય. 29 અને 30 ની આજુબાજુ થાય. બરોબર, આપણે 30 લઈ લઈએ તો 30 સુધીની તમામ અવિભાજ્ય સંખ્યાઓ લખી નાખવાની. એ તમામ અવિભાજ્ય સંખ્યાઓને વારાફરતી વારો આ સંખ્યા વડે ભાગવાની કોશિશ કરવાની. જો એક બી સંખ્યા વડે આપેલ સંખ્યા નથી ભંગાતી તો એ અવિભાજ્ય હશે. જો એક બી સંખ્યા વડે આપેલ સંખ્યાને ભાગી શકાય તો એ અવિભાજ્ય નહીં હોય. બરોબર, પણ અન્ય આપણાને મિત્રો યાદ રાખજો, આ 841 29 નો સ્ક્વેર છે. બરોબર, અને જ્યાં 3481 એ 59 નો સ્ક્વેર છે. મતલબ કે અવિભાજ્ય સંખ્યા 29 વડે 841 ને ભાગી શકાય છે. તો આ તો અવિભાજ્ય હોય નહીં. અવિભાજ્ય સંખ્યા 59 વડે આ 3481 ને ભાગી શકાય છે. મતલબ આ પણ અવિભાજ્ય ન હોય. બંને નહીં હોય તો આ તો આવે જ નહીં. તો ઓપ્શન ડી આપણો સાચો જવાબ બનશે. નેક્સ્ટ. ખાલી જગ્યા સમાન સંખ્યાઓ છે, એમાંથી સમાન સંખ્યાઓ આપણે શોધવાની છે. તો વાત કરીએ, જુઓ વારાફરતી વાળો આપણે આમાં ઓપ્શન ઉપરથી જઈએ. 4/7 અને આવું કંઈક આપેલું છે. તો જુઓ 4/7 આમાં તો કશું ઉડવાનું નથી. હવે આની અંદર આપણે જો વાત કરીએ 104 ભાગ્યા, ઓકે, સૌપ્રથમ આપણે 2 વડે ઉડાડીએ.
ઓકે, તો 104 ના અડધા કેટલા થાય? 52, અથવા ડાયરેક્ટ કરો, અથવા તો જે છે 10 ના અડધા 5, 4 ના અડધા 2, આવી રીતે બી કરી શકાય. ઓકે, 4 એકમ. હજી બી ઉડે, હા ઉડે, બરોબર. 13 13 39, 13 ચોક 52, કેટલું થાય? 13 ચોક 52 થાય. અન્ય વાત કરીએ તો 13 સત્તા 91 થાય. 13 જશે, તો આ પણ 4/7 થી. જુઓ, આ પણ 4/7 છે. આનું પણ આપણે જો અંતિ સંક્ષિપ્ત રૂપ આપી દઈએ તો આ પણ 4/7 થાય. તો આ કેવી થઈ ગઈ? સમાન સંખ્યા થઈ ગઈ. બસ, તો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો, તો આને પણ આપણે જે છે બે અંકોની એક સંખ્યામાં દશકનો અંક 7 અને બંને અંકોનો સરવાળો એ એકમના અંકનો 8 ગણો છે, તો સંખ્યા ખાલી જગ્યા હશે. આને બી આપણે જવાબ ઉપરથી જ ગણશું, બરોબર. શું કીધું છે? દશકનો અંક 7 હોવો જોઈએ. દશકનો અંક કેટલો? આ એકમનો કા દશકનો અંક 7 છે? 7 છે. 7 નથી, 7 છે, બરોબર. જુઓ, બંને અંકોનો સરવાળો, બંને અંકોનો સરવાળો કરવાનો. આનો સરવાળો કેટલો થાય? 7 થાય. આનો સરવાળો 8 થાય. આનો સરવાળો વાત કરીએ તો 15 થાય, બરોબર. એ એકમના અંકનો 8 ગણો છે. એકમના અંકનો 8 ગણો. આ 0 ના 8 ગણા નથી. આ 1 ના 8 ગણા થઈ ગયા. 1 ના 8 ગણા, એકમના અંકના 8 ગણા થઈ ગયા. બસ, જવાબ આવી ગયો ઓપ્શન બી. શૂન્ય સિવાયની એક સંખ્યા અને તેના વ્યસ્તનો સરવાળો આટલો છે, તો તે સંખ્યા કઈ હશે? બરોબર. ધારો કે એ સંખ્યા 5/4 છે, તો 5/4 એનો વ્યસ્ત, આનો વ્યસ્ત કેટલો થાય? 4/5. હવે એનો સરવાળો, બરોબર, એનો સરવાળો આટલો થવો જોઈએ. તો જુઓ, આનો ચોકડી ગુણાકાર કરો. પાયો 25 પ્લસ ચોગું 16 ભાગ્યા આ બંનેનો ગુણાકાર 4 × 5 = 20. તો આ કેટલો થયો? 41/20. કેટલો થવો જોઈએ? 41/20. તો આવી હજી બી આગળ જવું પડશે, કારણ કે એક પણ નહીં એવો જવાબ બી આપેલો છે. 4/5. હવે 5/4 અને 4/5 જવાબ તો સેમ જ આવવાનો છે. મતલબ આ બી આવી શકે, બંને આવી શકે, બંને આવી શકે. તો જવાબ આપણે ફાઇનલ ઓપ્શન સી ટીક કરવો પડશે. ક્લિયર? ચાર. બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ શોધો જેના વર્ગનો સરવાળો 365 થાય. ઓકે, વર્ગનો સરવાળો. આને બી આપણે ઓપ્શન ઉપરથી જ કરશું. શું કીધું છે? બે ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ. હવે જુઓ, 12 અને 41 આ ચાર ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે. આ ક્રમિક પ્રાકૃતિક સંખ્યા છે? નથી. આ તો ઉડી ગયો. 13 14 ક્રમિક છે. આ બી ક્રમિક છે, બરોબર. ઓપ્શન એ રિમૂવ થઈ ગયો. હવે જુઓ, એના વર્ગનો સરવાળો આટલો થતો હોવો જોઈએ. ચાલો, 13 નો વર્ગ કેટલો થાય મિત્રો? 169. 14 નો વર્ગ 196. આનો સરવાળો તો થશે 5 અને 1, 1 અને 3 થઈ ગયો. બસ, ઓપ્શન બી જવાબ. ચાલો, વીસના એવા બે ભાગ પાડો જેમના વર્ગનો સરવાળો 218 થાય. બરોબર, 20ના એવા બે ભાગ આપણે પાડવાના છે. એમના વર્ગનો સરવાળો કેટલો થવો જોઈએ? 218 થવો જોઈએ. તો 20ના બંને બધા ભાગ આપેલા છે. 12 નો વર્ગ કેટલો થાય મિત્રો? 144 થશે. 8 નો વર્ગ 88 ને 64 થશે. એનો તમે સરવાળો કરો તો 4 ને 4 8, 0 1 અને 2 કે 208 થશે, બરોબર. 218 અહીં પૂછ્યું છે. ચાલો, એ નહીં આવે. ઓપ્શન બી માં આપણે ટીક કરીએ. 169 સત્યુ 49, 9 ને 9 18 નો 8 રો વધી પડશે. 1 10 ને 11 11 નો 1 રો વધી પડશે. 218. બસ થઈ ગયું. ઓપ્શન બી જવાબ. ચાર. હવે અહીંયા એક સંખ્યા આપી દીધી છે ભાઈ. જો આ સંખ્યામાં આંકડાને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા આંકડા તે જ સ્થાને રહેશે? બરોબર, તે જ સ્થાને રહેશે. તો સૌ પ્રથમ આપણે આ સંખ્યા આપી દઈએ, લખી નાખીએ કે ભાઈ 32 14 68 987. આ અંક મેં લખી નાખ્યા. હવે આની ચડતા ક્રમમાં લખું. 1, ચાલો અહીં આપણે નીચે લખીએ. 1 2 3 4 5 6 7 8 અને 9 થઈ ગયા. હવે જુઓ, બંનેનું આનું સ્થાન સરખું રહ્યું છે. આ 4 નું બી સ્થાન સરખું રહ્યું છે. 8 નું સ્થાન બી સરખું રહ્યું. ટોટલ કેટલી સંખ્યાઓ છે? 3. ક્લિયર? 4. હવે છે 54,638 સંખ્યામાં જો એકને બધા જ એકી સંખ્યાના અંકોમાંથી બાદ કરવામાં આવે અને એકને બેકી સંખ્યાના અંકોમાં ઉમેરવામાં આવે તો નવી સંખ્યાના બધા અંકોનો સરવાળો કેટલો થશે? બરોબર, આવો પ્રશ્ન પૂછ્યો છે.
તો ચાલો આપણે વાત કરીએ ભાઈ 54,638 છે બધાને જો સંખ્યામાં એક ને બધા જ એકી સંખ્યા અંકોમાં બાદ કરવામાં આવે એકી સંખ્યાના અંકો કયા કયા છે સોરી આ રકમમાં એક મિત્રો ભૂલ છે બરોબર અહીં શું કીધું છે એકી અંકો નહીં એકી સંખ્યાનો ક્રમ પૂછ્યો છે એકી ક્રમ કેવો એકી ક્રમ પૂછ્યો છે ઓકે તો જ જવાબ આવશે ઓકે આપણે રકમમાં ભૂલ છે પરીક્ષામાં પણ પૂછાયેલો પ્રશ્ન છે એમાં પણ ભૂલ આપેલી હતી પણ આપણે શું ધારી નાખીએ કે ભાઈ એકી અંકો નહીં એકી ક્રમ બરોબર છે એકી ક્રમ આપણે આપી તો ભાઈ શું કીધું છે એકી અંકોમાંથી નહીં એકી ક્રમમાંથી એકને બાદ કરવાનો એકી ક્રમ કયો કયો થશે આ એકી ક્રમ કહેવાય બરોબર એકી ક્રમમાં શું કીધું છે એકને બધા જ માંથી બાદ કરો આમાંથી બાદ કરો તો આમાં 4 આવશે 5 આવશે આમાં 7 આવશે ત્યારબાદ વાત કરો એકને બેકી સંખ્યાના ક્રમો અંકોમાં નહીં પણ અહીંયા ક્રમ આપણે લખી નાખીએ કે બેકી સંખ્યાના ક્રમમાં ઉમેરવામાં આવે આની અંદર ઉમેરો તો આ 5 આવે અને આ આવે 4 બરોબર હવે શું કીધું છે નવી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો આ બધી સંખ્યાનો શું કરવાનો સરવાળો કરવાનો રહેશે તો જુઓ આ 4 બરોબર છે આ 9 થશે આ 9 ને 9 18 18 ને 7 25 તો જવાબ આવશે આપણો 25 ચાલો એક કેળાની કિંમત 2.25 છે એક સફરજનની કિંમત આપી દીધી છે 3 રૂપિયા છે 4 ડઝન કેળા અને 3 ડઝન જે છે સફરજનની કિંમત કેટલી થાય જુઓ એક દર્જન એટલે કેટલા નંગ થાય પેલું તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ એક દર્જન એટલે 12 નંગ થશે એક દર્જન એટલે કેટલા 12 નંગ થશે હવે જુઓ એક કેળાની કિંમત કેટલી છે 2.25 રૂપિયા છે એવી આપણા પાસે 4 કેળા છે સૌપ્રથમ આપણે કેળાની વાત કરીએ શેની વાત કરીએ કેળાની વાત આપણે કરીએ બરોબર છે એક દર્જન એટલે 12 નંગ થાય એવી આપણી પાસે કેટલા દર્જન 4 દર્જન કેળા આપેલી છે એટલે ટોટલ કેટલા થાય 12 ચોક 48 48 થશે તો એક કેળાની કિંમત કેટલી છે 2.25 છે 2.25 એટલે 225 ભાગ્યા 100 લખી શકાય બરોબર 25 ત્યાંને ઉડાડી તો 9 અહીંયા આવે 4 બરોબર 12 ચોક 48 12 9 108 તો જવાબ આવે આમાં 108 ત્યારબાદ આપણે વાત કરીએ સફરજન તો સફરજનની વાત કરીએ તો કેટલા 3 દર્જન સફરજન છે એક દર્જન એટલે 12 નંગ થાય એવા 3 દર્જન છે તો 12 તેરી ને 36 બરોબર હવે એક સફરજનની કિંમત કેટલી છે 3 રૂપિયા છે તો 36 સફરજનની કિંમત કેટલી થાય બરોબર છે 36 તેરી 108 બરોબર બંનેની 108 થશે કુલ કિંમત શોધવાની છે 108 પ્લસ 108 216 જવાબ આવે 216 ચાલો ત્યારબાદનો પ્રશ્ન છે કે ભાઈ બે અંકોની એક સંખ્યાના અંકો સમાન છે પેલા તો અંકો સમાન હોવા જોઈએ આવી રકમ આખી વાંચવાની નહીં પેલા ડાયરેક્ટ ઓપ્શન ઉપર ડાયરેક્ટ આવી છે અંકો બધા સમાન છે જુઓ હવે તે અંકોના ગુણાકાર અંકોના સરવાળાથી 2 ગણો છે અંકોનો ગુણાકાર કરો આનો ગુણાકાર કેટલો આવે 4 આવે આનો ગુણાકાર 3 તેરી 9 આવે આનો 8 64 આવે આનો 4 16 આવે હવે છે સરવાળાથી બમણો છે આનો સરવાળો કેટલો થાય 4 થાય આ તો સરખો થયો બમણો ના થયો જવાબ નહીં આવે આનો સરવાળો કેટલો થાય 6 થાય તો આ બી બમણો ના થયો આનો સરવાળો કેટલો થાય 16 થાય આ બી બમણો ન થયો આનો સરવાળો કેટલો થાય 8 થાય 8 ના બમણા 16 થઈ ગયા આ થઈ ગયા ઓપ્શન ડી ચાલો 75 થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય પેલી બેકી પ્રાકૃતિક સંખ્યા કઈ આવશે મિત્રો 2 આવશે બેકી કીધી છે એટલે 2 + 4 + 6 + 8 આવી રીતે આલ્યું જવાનું ક્યાં સુધી જવાનું મિત્રો ક્યાં સુધી જવાનું રહેશે 75 થી નાની એટલે એની આગળની 74 બસ આનો સરવાળો કરવાનો છે સરવાળો કેટલો આવે આના માટેનું મિત્રો એક સૂત્ર યાદ રાખવાનું રહેશે n (n + 1 / 2 ઓકે n એટલે અંતિમ સંખ્યા કઈ છે 74 છે 74 ઓકે n + 1 ચાલો n + 1 એટલે અહીંયા થશે મિત્રો 75 બરોબર સોરી આ સૂત્ર નહીં આવે બીજું આવશે જુઓ આમાં શું કરવાનું 75 થી નાની સૌપ્રથમ 2 આવશે પછી 4 આવશે પછી 6 આવશે આવી રીતે જે છે છેલ્લી સંખ્યા કઈ 74 આવશે બરોબર હવે આમાં શું કરવાનું છેલ્લી સંખ્યા ડાયરેક્ટ આપણે શોર્ટકટ આપણે લખવા આપીએ છેલ્લી સંખ્યા લખવાની છેલ્લી સંખ્યા ગુણ્યા છેલ્લી સંખ્યાના અડધા પછીની સંખ્યા
છેલ્લી સંખ્યા 74 છે, એના અડધા કરો, 74 ના અડધા થશે 37, એના પછીની સંખ્યા 38, એનો ગુણાકાર કરી દેવાનો તો ડાયરેક્ટ તમારો જવાબ મળી જશે. બરોબર. હવે આમાંથી ગુણાકાર કરવાનો છે. ગુણાકાર આપણે નહીં કરીએ, ડાયરેક્ટ છેલ્લો લાસ્ટ અંક જોઈએ. બરોબર છે. 8 ચોક ને 32 એટલે છેલ્લે 2 આવે. ઓકે, બંનેમાં 2 આપી દીધા છે. બરોબર. ચાલો તો આનો આપણે જે છે ડાયરેક્ટ હવે આપણે ગુણાકાર કરી નાખીએ. 74 ગુણ્યા 38. સોરી 1 મિનિટ યાર, આ ખોટું લખાઈ ગયું છે. શું કીધું છે? છેલ્લા 74 નહીં 37 લખવાનું. છેલ્લો કેવું છે 74, એની અડધી સંખ્યા તો 37 આવે. બરોબર. અને છેલ્લી ગુણ્યા છેલ્લી સંખ્યાના અડધા પછીની સંખ્યા, છેલ્લી સંખ્યાના અડધા કેટલા થાય? 37, એના પછીની સંખ્યા 38 આવે. આનો ગુણાકાર કરવાનો. બરોબર. ચાલો 7 8 કેટલા થાય? 56, એટલે છેલ્લે 6 આવે, છેલ્લે 6 આવે. બરોબર. જવાબ આવે ઓપ્શન બી. ચાલો, સતત આવતી 4 બેકી સંખ્યાઓનો ગુણાકાર કઈ સંખ્યા વડે હંમેશા વિભાજ્ય છે? સતત આવતી 4 બેકી સંખ્યાઓનો ગુણાકાર. તો સતત આવતી 4 બેકી સંખ્યા પહેલી 2 આવે, પછી કઈ આવે? 4 આવે, પછી કઈ આવે? 6 આવે, પછી કઈ આવે? 8. આનો ગુણાકાર કરવાનો છે. બરોબર. ચાલો, આનો ગુણાકાર આપણે કરીએ કે ભાઈ 2 ચોક 8, 8 છક 48, 48 ગુણ્યા 8, 48 ગુણ્યા 8 કરવાના રહેશે. ચાલો 48 ગુણ્યા 8 કરો, છેલ્લો આપણે 88 64, એટલે છેલ્લે જે 4 આવે, છેલ્લે 4 આવે અંતર સંખ્યા આવે, છેલ્લે 4 કઈમાં? ઓપ્શન એ સાચું છે. બરોબર. જો કે આખો કરવો પડે કારણ કે ઓપ્શન આ એક પણ અહીં આપેલું છે, પણ ઓપ્શન એ જ સાચો જવાબ આવે છે. આટલું કરશો તો આ જ જવાબ મળશે. જેને 7 વડે ભાગવામાં આવતા 3 શેષ વધે તેવી તમામ 2 અંકની સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? ચાલો, હવે પ્રશ્ન શું પૂછ્યો છે કે ભાઈ 7 વડે ભાગવામાં આવે અને 3 શેષે વધવી જોઈએ અને એવી 2 અંકની સંખ્યા. તો સૌ પ્રથમ વાત કરીએ 10. જો 10 2 અંકની સંખ્યા છે તો કે આ છે. આને 7 વડે ભાગો, 7 એકા 7. બરોબર. એટલે 3 શેષ વધે તો પહેલી સંખ્યા કઈ આપણને મળશે? પહેલી સંખ્યા જે છે આપણને 10 મળશે. ત્યારબાદની સંખ્યા 17, 7 7 પ્લસ થતા જશે. 17 ભાગ્યા 7 કરો, એમાં પણ 303 માંથી આવી રીતે વધતું જશે. બરોબર. 17 આવશે. ત્યારબાદ આગળ તમારે આવી રીતે વધવાનું રહેશે. બરોબર. ત્યારબાદ 24 આવશે. આવી રીતે છેલ્લી સંખ્યા કઈ આવશે એ જુઓ. 2 અંકની છેલ્લી એવી કઈ સંખ્યા છે જેને 7 વડે ભાગતા 3 શેષ વધે? ઓકે, તો 99 ને 7 વડે ભાગો તો નહીં આવે, 98 નહીં આવે, 97 નહીં આવે. બરોબર. ત્યારબાદ આવશે 94. કઈ સંખ્યા આવશે? 94 આવશે. બરોબર. હવે જુઓ, આ હવે જુઓ 10 17 24. હવે આનો આપણે સરવાળો કરવાનો છે. કઈ રીતે થશે? એક તો આવી રીતે કરી શકાય, 10 પ્લસ 17 પ્લસ 24 પ્લસ 31, આવી રીતે કરો. આ તો ભેગું ના થાય. બરોબર. તો હવે શું કરવાનું? આ થઈ ગયું આપણું ગુણોત્તર શ્રેણી થઈ ગઈ. શું થઈ ગઈ? આ શ્રેણી થઈ ગઈ, સમાંતર શ્રેણી. સોરી, ગુણોત્તર નહીં, કેવી થી? સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણી કોને કહેવાય? તફાવત સરખો હોય એને સમાંતર શ્રેણી કહેવાય. તફાવત સરખો અહીં આપેલો છે. આના માટે શું કરવાનું મિત્રો? પહેલી સંખ્યા પ્લસ છેલ્લી સંખ્યા ભાગ્યા 2. બરોબર. આમાં તમે જુઓ 104 ભાગ્યા 2, 104 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 52. હવે શું કરવાનું? ગુણ્યા કુલ સંખ્યાઓ કેટલી થશે? બરોબર. કુલ સંખ્યાઓ આની અંદર કેટલી થશે એ આપણે ચેક કરવી પડશે. તો જુઓ આની અંદર કુલ સંખ્યાઓ જે છે કેટલી થશે? તો 10 થી કરીને જે છે ટોટલ સંખ્યાઓ થશે આપણી 13. બરોબર. 13 સંખ્યાઓ ટોટલ એવી આવશે. છેલ્લે 6 આવે. બરોબર. છેલ્લે 6 આવે તો આ બી આવી શકે, આ બી આવી શકે. પણ 12 જે છે સૌ પ્રથમ 52 ગુણ્યા 10 કરો એટલે 520 આવે. પ્લસ 52 હજી 3 વખત બાકી રહી ગયા. 52 3 વખત કરવાના. 52 3 વખત તમે કરો તો 156 આવે. આની અંદર હજી 156 એડ કરો. 6 7 અને 6. જવાબ આવે છે ઓપ્શન સી. ચાલો નેક્સ્ટ. આ કેવી સંખ્યા છે જુઓ? આ કેવી સંખ્યા છે? આનો વર્ગમૂળમાં 4 પ્લસ 3 એ ખાલી જગ્યા સંખ્યા છે. આનો વર્ગમૂળ કાઢો તો 2, 2 પ્લસ 3 એટલે 5. 5 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. તો જવાબ આવશે આની અંદર સમય સંખ્યા. બરોબર. સમય સંખ્યાનો સાચો જવાબ આવશે સમય અથવા તો પૂર્ણાંક. તો જવાબ આવશે પૂર્ણાંક સંખ્યા. બરોબર. આ એક તેની પૂર્ણાંક સંખ્યા છે એટલે આ બી ના આવે. ઓપ્શન સી ડી સાચો જવાબ.
ચાલો 6, 7, 8, 9 અંકનો માત્ર એકવાર ઉપયોગ કરીને બનાવેલી 2 અંકની બે સંખ્યાઓનો મહત્તમ સરવાળો કેટલો થાય? ઓકે, હવે આનું શું કરવાનું છે? માત્ર એક જ વખત ઉપયોગ કરવાનો છે અને 2 અંકની સંખ્યાના 2 અંકની સંખ્યા આવી બનાવવાની અને એનો મહત્તમ સરવાળો. હવે તમે જુઓ 6 છે, 7 છે, 6, 7, 8 અને 9. આમાંથી મોટા મોટો કયો અંક બને? હું લખું 67. બરોબર, આમાંથી 67 કરતા હું લખું 76, તો 76 આ તો 67 ના લખી શકાય. જુઓ 76, આમાં લખીએ આપણે 89. બસ આનાથી મોટો અંક નહીં બને. આનો સરવાળો કરવાનો છે મિત્રો. 5, 1, બરોબર, 8 ને 8 100. જવાબ આવે 105. ક્લિયર? નેક્સ્ટ. ત્યારબાદનો ક્વેશ્ચન છે કે ભાઈ 3285 માં 2 ની સ્થાન કિંમત અને 5 ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? તો આપણે 2 ની સ્થાન કિંમત સ્થાન પ્રમાણે હોય. બરોબર, ચાલો 3285 છે. આમાં 2 ની સ્થાન કિંમત કેટલી થાય? એકમ, દશક, 100. 100 માં સ્થાન છે એટલે 2 ને 100 વડે ગુણીએ તો 200 આવે. અને 5 ની સ્થાન કિંમત, બરોબર, 5 ની પણ સ્થાન કિંમત પૂછી છે. 5 ની સ્થાન કિંમત એકમના સ્થાન ઉપર છે, 1 વડે ગુણો તો 5 જ જવાબ આવે. આનો તફાવત કેટલો આવે? 195. જવાબ આવશે 195. નેક્સ્ટ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 47 ની વાત કરીએ કે 999 થી 3000 સુધી 4 આંકડા વાળી સંખ્યાઓ કેટલી હોય? ટોટલ સંખ્યાઓ આપણે ગણવાની છે. 4 અંકની સંખ્યાઓ કેટલી આવે? તો જુઓ 4 આંકડા વાળી કીધી છે આપણને સંખ્યા. તો 4 આંકડા વાળી પ્રથમ સંખ્યા 1000 આવે. પ્રથમ સંખ્યા કઈ આવે? 1000 આવે. અંતિમ અને જે છે 3000 સુધી પૂછ્યું છે. 3000 સુધી પૂછ્યું છે. બરોબર, તો કેટલી સંખ્યા થાય મિત્રો? જે છે ટોટલ વાત કરીએ તો કેટલી આવે? 2000 આ અને પ્લસ 10,000, 1000 પણ લેખા છે એટલે 2001 જવાબ મળશે. બરોબર, ચાલો. પચાસ અને 100 ની વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યાઓ આવશે? મેં તમને પેલા મોઢે કીધું તો 1 થી 100 સુધીમાં 25 અવિભાજ્ય સંખ્યાઓ આવે. 1 થી 50 સુધીમાં 15 અવિભાજ્ય સંખ્યાઓ આવે. 50 થી કરીને 100 સુધીમાં 10 અવિભાજ્ય સંખ્યાઓ આવે. બરોબર, આમાં જવાબ આવશે મિત્રો 10. કેટલી આવશે? 10 આવશે. કઈ કઈ આવે તો તમે પણ એ બી તમે લખી શકો છો. બરોબર, મોટી સંખ્યા યાદ રાખવી એ બી આપણે કહ્યું છે. ચાલો, 2 અંકની સંખ્યાના દશક, 2 અંકની સંખ્યામાં દશકનો અંક એકમના અંક કરતા બમણો. તો ચાલો ડાયરેક્ટ જોઈ લઈએ શું કીધું છે. 2 અંક દશકનો અંક જે હોય, દશકનો અંક કયો હોય? આ દશકનો અંક, આ દશકનો અંક, આ દશકનો અંક, આ દશકનો અંક એકમના અંક કરતા બમણો છે. આના કરતા બમણો છે? નથી. આના કરતા બમણો છે? આ છે. આના કરતા બમણો? નથી. આના કરતા બમણો? નથી. બસ આગળ જોવાની જરૂર નથી. નેક્સ્ટ. 11 થી 55 વચ્ચે એવી કેટલી સંખ્યાઓ છે જે 7 વડે વિભાજ્ય છે પણ 3 વડે અવિભાજ્ય છે? તો 11 થી કરીને વાત કરીએ 55 વચ્ચે 7 વડે ભાગી શકાય એવી સંખ્યાઓ કેટલી આવે? તો 7 દુ 14, પહેલી સંખ્યા 14 આવશે. 14 આવે, ત્યારબાદ 21 આવે, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 27 49, બસ 56 એટલે 55, બધું આટલી આવે. બરોબર, હવે શું કીધું છે? 7 વડે વિભાજ્ય છે. આ તમામ 7 વડે વિભાજ્ય થઈ ગઈ, પણ 3 વડે અવિભાજ્ય હોવી જોઈએ. 3 વડે અવિભાજ્ય હોવી જોઈએ. બરોબર, તો જુઓ આને 3 વડે ભાગી શકાય એટલે આ નીકળી જશે. ત્યારબાદ આને બી 3 વડે ભાગી શકાય, આ બી નીકળી જશે. તો વધી કેટલી આવે? હવે જુઓ હજી બી 3 વડે વાત કરીએ આપણે તો બસ પછી આટલી આવશે. બરોબર, તો જવાબ આવશે 4. ટોટલ 4 સંખ્યાઓ બનશે. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? તો પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપણે જો શોધવો હોય તો કેવી રીતે? n કૌંસમાં n પ્લસ 1 અને ભાગ્યા 2. ઓકે, આ સૂત્ર આમાં વપરાશે. ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓ જો શોધવી હોય તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો. પહેલી સંખ્યા બરોબર છે વાત કરવાની રહેશે. n એટલે અંતિમ, આનો n નો મતલબ થાય અંતિમ સંખ્યા. અંતિમ સંખ્યા છે 100. n પ્લસ 1 અંતિમ સંખ્યા પ્લસ 1 એટલે 101 આવે ગુણ્યા 101 ભાગ્યા 2. અને અડધા કરો તો 50. 50 ગુણ્યા 101. પેલા આપણે 50 ગુણ્યા 100 કરી નાખો તો કેટલા આવે? 5000 આવે.
બરોબર છે. હજી એક વખત 50 એડ કરવાના રહેશે. આપણે 100 વખત એડ કર્યા, ખરેખર 101 વખત એડ કરવાના હોય એટલે 50 આમાં ઉમેરવાના રહેશે. જવાબ કેટલો આવે? 50 50. ચાલો ઓપ્શન એ સાચો જવાબ. નેક્સ્ટ, 8 માંથી કઈ સંખ્યા બાદ કરતા 15? તો જુઓ આપણે 8 વારાફરતી વાળો ચેક કરીએ. 8 માંથી દાખલા તરીકે 7 બાદ કરો તો કેટલા મળે? 1 મળે. 15 મળવા જોઈએ. આ તો ના આવે. 8 માંથી 7 કરો, -7 બાદ કરો તો કેટલા આવે? માઇનસ માઇનસ પ્લસ થશે એટલે 15 થઈ ગયા. તો આવી ગયો જવાબ. બસ આગળ ચેક કરવાની જરૂર નથી. નેક્સ્ટ, કે ભાઈ એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યામાં 3 ગણા ઉમેરતા 27 થાય તો તે સંખ્યા શોધો. તો આ બી સંખ્યા આપણે જે છે આપણે આને બી આપણે જવાબ ઉપરથી સોલ્વ કરીએ. કે ભાઈ એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરવાના. દાખલા તરીકે 6 છે. 6 પછી પ્રાકૃતિક સંખ્યા 7 આવે, એના 3 ગણા. 7 ના 3 ગણા કેટલા થાય? 7 તેરી 21 એટલે 21 બને. અને 21 પ્લસ 6 તો થઈ ગયા 27. આ 27 થાય ભાઈ. બસ આ જવાબ. ચાલો નેક્સ્ટ, નીચેના પૈકી કઈ સંખ્યા 11 વડે વિભાજ્ય નથી? 11 વડે કઈ સંખ્યા વિભાજ્ય નથી એ આપણે ચેક કરવાનું છે. આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે ભાઈ 11 ની વિભાજ્યતાની ચાવી શું છે. તો જુઓ 54 45. ઓકે, આ સરખા અંક છે, આને 11 વડે ભાગી શકાય છે. બરોબર, ના ભાગી શકાય તો તમે ચેક કરી શકો છો. બરોબર, 108 24 છે, આને 2 11 વડે ભાગી શકાય છે, આને 2 11 વડે ભાગી શકાય છે, આને 11 વડે ભાગી શકાતા નથી. ઓકે, વારાફરતી વાળો ચેક કરી લો. આમાં એકી ક્રમાંકોનો સરવાળો જુઓ તો 7 + 3 એટલે 10, 10 ને 9 19, 19 ને 5 24. હવે જુઓ 1 9, 9 ને 6 15. આનો તફાવત કેટલો થયો? 9. બરોબર, 9 થયો. બરોબર, ચાલો એટલે 9 થયો, 0 ને 11 ના થયો, એનો મતલબ આને નહીં ભાગી શકે. બરોબર, ચાલો નેક્સ્ટ, 23 માંથી કઈ સંખ્યાના 4 ગણા બાદ કરતા 3 મળશે? આને બી જવાબ ઉપરથી કરીએ. 23 માંથી, બરોબર, ડાયરેક્ટ પણ આપણે કરી શકીએ ભાઈ. 23 સૂત્ર બનાવીને આપણે સમીકરણ બનાવીએ આપણે કે ભાઈ 23 માંથી કઈ સંખ્યા એટલે x ના 4 ગણા એટલે 4x, એના બાદ કરતા કેટલો જવાબ મળે? 3 જવાબ મળે. બરોબર છે. હવે જુઓ માઇનસ, હવે આપણે જે છે 4 ને આ તરફ જવા દઈએ, 23 3 ને આ બાજુ લાવવા દઈએ તો -3, આ બાજુ આને જવા દઈએ તો આવી રીતે થશે. બરોબર, 20 4x, 20x બરાબર કેટલા આવે? 5 જવાબ મળશે. તમે જવાબ ઉપરથી બે આને સોલ્વ કરીશું. નેક્સ્ટ, હવે જુઓ આમાં કઈ સંખ્યા મોટી છે? બરોબર, માઇનસ. હવે તમે જુઓ કઈ સંખ્યા મોટી છે મિત્રો? આમાં તમે જુઓ -12 મોટી કે -5 મોટી? -5 મોટી. તો જે બાજુ મોટી હોય એ તરફ ત્રિકોણ આપણો જે છે આ થશે. બરોબર, જવાબ આવશે જે છે ઓપ્શન સી, આનો સાચો જવાબ બનશે. ચાલો, એક સંખ્યામાં તેના પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેરતા 32 મળે છે તો તે સંખ્યા કઈ હશે? અને બીજા ઉપરથી કરીએ, એક સંખ્યાના તેના પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેરતા. ચાલો, 10 પછીની ક્રમિક સંખ્યા કઈ આવે? 11 આવે. 11 ના બમણા એટલે કેટલા થાય? 11 ના બમણા આપણે કહેવાના છે. 11 ના બમણા કેટલા થાય? 22 થાય. બમણા ઉમેરતા 32 થાય. સંખ્યાના બમણા ઉમેરતા 32 મળે છે. આ તો 32 ના થયું એટલે આ જવાબ નહીં આવે. બરોબર છે. પછીની ક્રમિક સંખ્યા ઉમેરવાની છે. 12 પછીની ક્રમિક 11 પછીની ક્રમિક સંખ્યા આવે 12. 12 ના બમણા કેટલા થાય? 24. અહીંયા 32 કરવાના એટલે આ બી નહીં આવે. 12 પછીની ક્રમિક સંખ્યા આવે 13. 13 ના બમણા 26 થાય. ઓકે, આ બી નહીં આવે. ત્યારબાદ 13 પછીની ક્રમિક સંખ્યા કઈ આવે? 14 આવે. બરોબર, 14 ના બમણા કેટલા થાય? 14 દુ ને 28. અહીંયા શું કીધું છે? 32 મળે છે. એક મિનિટ આપણે ચેક કરી લઈએ. એક સંખ્યામાં તેના પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેર 32 મળે છે. અહીંયા 32 શું મળે છે એ આપણે નથી કીધું, તો તે સંખ્યા કઈ છે? ચાલો આપણે 10 વાત કરીએ કે તેના પછીની ક્રમિક સંખ્યાના બમણા ઉમેરતા. બરોબર, આના પછીની ક્રમિક સંખ્યા કઈ આવે? 11 આવે. 11 ના કેટલા આવે? 11 ના બમણા કેટલા થાય? 22. આનો બંનેનો સરવાળો કેટલો થશે મિત્રો? 32 થશે.
બરોબર, બસ આ જવાબ મળી ગયો. તો અહીંયા લખવું પડે કે ઉમેરતા સરવાળો 32 થાય. શું થાય? સરવાળો 32 થાય એવું અહીં લખવું જરૂરી હતું. ચાલો, જો 601 થી 800 વચ્ચેની તમામ સંખ્યાઓ લખવામાં આવે તો અંક 7 કેટલી વખત આવશે? તો યાદ રાખજો મિત્રો કે ભાઈ 1 થી કરીને 100 સુધી આપણે વાત કરી, 1 થી કરીને 100 સુધીમાં, 1 થી કરીને 100 સુધીમાં, 1 થી કરીને 100 સુધીમાં 1 21 વખત આવે. બરોબર, યાદ રાખજો. 0 11 વખત આવે અને 2 થી કરીને 9 જે અંક છે એ ટોટલ 20 વખત આવે. આટલું યાદ મિત્રો મોઢે યાદ રાખવું. હવે અહીંયા પૂછ્યું છે કે ભાઈ 7 કેટલી વખત આવે? હવે જુઓ, 600 થી કરીને 800 નો ગેપ આપણે લખીએ તો 200 નો ગેપ થાય. ઓકે, 200 નો ગેપ થાય એટલે 2 વખત 7 7 આની અંદર વાત કરીએ તો 7 કેટલી વખત આવે? 20 વખત આવે 1 થી કરીને 100 સુધીમાં. તો 1 થી કરીને 200 સુધીમાં 7 40 વખત આવે. 40 વખત એ થયું. પ્લસ હવે આની અંદર 7 કેટલી વખત આવે? તો 700 ની આખી 700 થી કરીને 799 સુધીમાં 100 ટોટલ થયા. તો આની અંદર 100 એડ કરવાના રહેશે. કેટલા આવે? 140. જવાબ આવે 140. જ્યારે કોઈ સંખ્યામાં 5 વડે ભાગાકાર કરવામાં આવે તો શેષ સ્વરૂપે 43 મળે છે. જો તે જ સંખ્યાને જે 13 વડે ભાગવામાં આવે તો શેષ શું મળે? ચાલો, કોઈ સંખ્યાને શું કીધું છે? જો કોઈ સંખ્યાને 5 વડે ભાગવામાં આવે, બરોબર છે, કોઈ સંખ્યા જેને આપણે 5 વડે ભાગીએ શેષ સ્વરૂપે કેટલા મળે છે? 43 મળે છે. એ જ સંખ્યાને જો 13 વડે ભાગવામાં આવે તો શેષ કેટલી વધે? એ જ સંખ્યા એટલે કઈ ભાઈ? 43. 43 ને તમે 13 વડે ભાગો, બરોબર છે, 43 ને 13 વડે ભાગો, 13 13 39 એટલે 4 શેષ મળશે. ઓપ્શન ડી સાચો છે. નેક્સ્ટ, બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત મોટી સંખ્યાના 25% જેટલો છે. જો નાની સંખ્યા 30 હોય તો મોટી સંખ્યા કઈ હશે? બરોબર, બે સંખ્યા વચ્ચેનો જે છે તફાવત કેટલો છે? 25. તો જુઓ, અહીંયા હું લખું નાની સંખ્યા, અહીંયા હું લખું નાની સંખ્યા, અહીંયા હું લખું મોટી સંખ્યા. 25% જેટલો તફાવત કેટલો છે ભાઈ? 25% જેટલો છે. મોટી સંખ્યા જો 100 હોય, નાની સંખ્યા કઈ હોય મિત્રો? 75 હોય. તફાવત થઈ ગયો ને 25, બરોબર છે. હવે અહીંયા કીધું છે કે ભાઈ જો નાની સંખ્યા 30 હોય તો નાની સંખ્યા કઈ હોય? 30. તો 75 બરાબર 30, બરોબર છે. મોટી સંખ્યા 100 બરાબર કેટલા? કરો ચોકડી ગુણાકાર. 300 ગુણ્યા 100 ભાગ્યા 75. 25 એવું દે તો 3, 25 એવું દે તો 4, 3 3 ઉડી જશે. બરોબર, 100 ગુણ્યા 4. ચાલો, તો આની અંદર વાત કરીએ 75 બરાબર 300, સોરી અહીંયા 30 છે, બરોબર, સોરી 40. નાની સંખ્યા કઈ છે? 30 છે. જવાબ અહીં 40 આવશે. તો જવાબ આવશે 40. બરોબર, મેં 300 લઈ લીધા હતા. 300 ની 30 છે. કેટલા છે? 30 છે, 300 નથી. બરોબર, તો જવાબ આવશે આપણો 40. તો મિત્રો આ તો આપણે 60 જેટલા પ્રશ્ન આપણે સંખ્યાના ચેપ્ટરમાં જોયા. હજી બી થોડા ઘણા ક્વેશ્ચન જે છે એ આપણે આગળ નેક્સ્ટ ભાગમાં જોઈશું. ફરીથી મળીને નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.